વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામુજમ પૂજિતમ સુર નરોત્તમેર મુદા ધર્મનંદન વહમ વિચિંતય. સર્વાવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે રામપુરા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાના એક પાવન અવસરે વિક્રમ સંવત 2081 મહાવદી સપ્તમી તારીખ 20 ફેબ્રુઆરી 2025નો પાવન દિવસ. ત્યારે આ પ્રસંગે આપ સર્વે ભક્તોને વડતાલ ધામના મહિમાની ખૂબ દિવ્ય અનુભવ સિદ્ધ કથાનું શ્રવણ કરાયું છે. એવા વક્તા મહોદય શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત પાર્ષદવર્ય કાનજી ભગતજીના શિષ્ય, જેમણે એમનું શિષ્યત્વ ખૂબ શોભાવ્યું છે. સર્વ પ્રકારે ભગતજીનો સત્સંગ કેમ આગળ વધે એવો જે પ્રયાસ કરી રહ્યા છે અને અમારા પણ ખૂબ સ્નેહી છે, એજ્યુકેટેડ છે, સમજી શકે છે બધી બાબતોને, એવા ઉપસ્થિત પાર્ષદવર્ય શ્રી લાલજી ભગતજી, ખાસ ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, નાર ગુરુકુલથી પધારેલા સ્વામી શ્રી સુખદેવ પ્રસાદદાસજી સ્વામી, શ્રી જયેન્દ્ર શાસ્ત્રીજી, ધર્મનંદન સ્વામી આદિ તમામ ઉપસ્થિત સૌ સંતો, ખાસ કરીને ભગતજી સાથે સ્નેહ ધરાવનારા વિવિધ સ્થાનોથી પધારેલા સર્વે ભક્તો, અને ખાસ આ ગામના વિશે જે લાલજી ભગતજીએ વાત કરી, ત્યારે આ ગામના સર્વે ભાવિક શ્રી હરિના લાડીલા ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. સંપ્રદાય બહુ એક વિશાળ અર્થને પામી ગયો છે. એમાં દરેકે પોતપોતાની એક રુચિ પ્રમાણે સત્સંગને આગળ વધારી રહ્યો છે. એવામાં મૂળ વડતાલની નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી શુદ્ધ ઉપાસના જેમણે પ્રવર્તાવી, એવા આજે હૃદયથી હું પાર્ષદવર્ય કાનજી ભગતજીને ખૂબ ખૂબ આજે હૃદયથી હું યાદ કરું છું. એક મહાન થઈ ગયા અને આજે એની જ પરંપરાના લાલજી ભગતજી એ સત્સંગને આગળ વધારી રહ્યા છે, જાણીને અતિશય આનંદ થાય છે. લાલજી ભગતજી ખાસ કરીને જ્ઞાન ભાગની જો વાત કરીએ તો કલા હોય, સાહિત્ય હોય, સંગીત હોય, પરંપરા હોય, આપણી જે મૂળભૂત પ્રામાણિક બાબતો જે હોય, જે શ્રીજી મહારાજના સમકાલીન સમયમાં જે પરમહંસો થઈ ગયા અને પરમહંસોએ જે બાબત પર વધારે ભાર મૂક્યો, શ્રીજી મહારાજની જે ગમતી બાબત હતી, એ બધી જ બાબતોને આજે 200 વર્ષ પછી પણ જ્ઞાનબાગ દ્વારા અક્ષુણ્ણ રાખવામાં આવી છે અને એનો અમને આજે બહુ હૃદયથી આનંદ છે. એ પછી એક ચક્ષુની મૂર્તિ હોય, શ્રીજી મહારાજના પ્રસાદિક લીલા ચરિત્રો હોય, એનું સુંદર મજાનું એક આજે પેઇન્ટિંગનું પ્રદર્શન જો સત્સંગી માત્ર ક્યાંક જોવા જવું હોય ને, તે વડતાલમાં આવેલી આપણે જ્ઞાનબાગમાં આવીને જોવું પડે. એ પ્રમાણે જે કંઈ સાહિત્ય બહાર પડતું હોય, વર્તમાન સમયની અંદર આપણી ભાવિ પેઢીને પણ સત્સંગ કરાવવા માટે અંગ્રેજી ત્રિમાસિક જે મેગેઝિન બહાર પડે છે સહજાનંદ, એમાં સંપૂર્ણપણે આપણા મુખ્ય કોઠારી સ્વામી વત્તા બીજા વિદ્વાન સંતોનું યોગદાન તો ખરું, પણ એમાં ખંતપૂર્વક બહુ મોટી સેવા જો કોઈ કરતું હોય ને તે મારા લાલજી ભગતજી કરે છે. વખતો વખત અમારે એમની સાથે ચર્ચા થાય, અંકની અંદર કોઈ લેખની બાબતની વાત હોય અને એમાં એમનું જે દિશા સૂચન હોય, ચોકસાઈની વાત થઈ, એમાં સંત સ્વામી આપણને વાત કરી. લાલજી ભગતજી પરફેક્શનિસ્ટ છે. એ જૂના જમાનાની જે પરંપરાની ડિઝાઇન હોય, કોઈ પેટર્ન હોય, પેટર્નને આજની તારીખમાં જાળવી રાખે. આ લીપણ કરેલું આપણે બધા જે જોઈ રહ્યા છીએ, આ બધી બાબતોની ચોકસાઈ કહેવાય. એના કલર, એના કોમ્બિનેશન, ગઈકાલે મને મંદિરના ફોટા મોકલ્યા, એના ફ્લોરિંગ, પછી મંદિરનું કલર કામ હોય, મંદિરનું સિંહાસન હોય, એમાંય પર્ટિક્યુલરલી એક જ સરખી થીમ, મહેગની સ્કીમ, એ પ્રમાણેની થીમ, એના વુડ, એના દરવાજા, એની જાળી, એના કઠેડા, પિત્તળનું જ વસ્તુ અપ ટુ ડેટ જ વાપરવાનું. મંદિર ભલે એક કરીએ પણ અપ ટુ ડેટ કરવાનું, એવા કાર્યક્રમ સાથે લાલજી ભગતજી કામ કરે છે અને એનો આનંદ આપણને બહુ વિશેષ છે. ભગતજીની આની પાછળની બહુ મહેનત છે, તપશ્ચર્યા છે. એટલો મોટો સમાજ ઊભો કરવો, એ પણ શ્વેત ધવલ વસ્ત્રોમાં, એ બધા ભક્તો અહીંયા હોય ઉપસ્થિત, એક સરખી ધૂન, એ ધૂનનો પ્રતાપ, એનો મહિમા, અને મોટી વાત એ ક્યાંય કોઈ પ્રકારનો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ કહેતા લઘુતા ગ્રંથિ મેં ન તો ભગતજીમાં જોઈ છે કે ન તો લાલજી ભગતમાં જોઈ છે. અધરવાઇઝ શું થાય ખબર છે? મેં આવો સમાજ ઊભો કર્યો હોય ને તો મને એવી લઘુતા ગ્રંથિ આવે કે હારો આ સમાજ રખે ને ક્યાંક આગો પાછો ન થઈ જાય, તો હું શું કરું? તો હું એના શર્ટ ઉપર એક લેબલ લગાડવું. જો શ્રીજી મહારાજના ઉત્તમમાં ઉત્તમ ભક્ત દાદા બાપુ હતા. દાદા બાપુએ પોતાનો સમગ્ર દરબાર શ્રી હરિને અર્પણ કરેલો, આખો પરિવાર.
છતાંય શ્રીજી મહારાજે ઘણી બધી વખત દાદા ખાચરને તાવ્યા છે, પણ ન તો ક્યારે દાદા ખાચરને એવો સંકલ્પ થયો છે કે ન તો શ્રીજી મહારાજને ક્યારે એવો વિચાર આવ્યો છે કે દાદો મારો મટી જાય તો એ આપણા સંપ્રદાયની મૂળભૂત બાબત છે. વડતાલને વિશે કેમ હરિભક્તનું જોડાણ થાય? વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, આપણો મૂળ સંપ્રદાય, આપણા મૂળ સમયાઓ, આપણા ઉત્સવ, આપણી પરંપરા, શ્રીજી મહારાજે જે સ્થાનોની વિશે કરેલી લીલાઓ અને શ્રીજી મહારાજે જે ચરિત્રો કર્યા હોય, મહારાજે જે વચનામૃતો કહ્યા હોય, શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય હોય, શ્રી ભક્ત ચિંતામણી હોય, જે મૂળભૂત પ્રામાણિક બાબતો જેના કારણે મૂળ સંપ્રદાયની પુષ્ટિ થાય, વૃદ્ધિ થાય, એવા તમામ કાર્યો કાનજી ભગતજીએ કરાવ્યા છે. એના માટે બહુ અમને ભાવ. એ કહેતા ઘણી વાર, એટલે વડતાલના લીમડાનું ધ્યાન કરી લીમડો તારો કલ્યાણ કરશે, એવો વડતાલનો ભાવ. એટલે વડતાલનું કૂતરું ભાગશાળી મને કે વડતાલમાં સ્વામિનારાયણે પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું છે. આપણે શ્રીજી મહારાજના નખ, કેસ, વસ્ત્રો સાચવીએ, પણ જે શ્રીજી મહારાજે બાથમાં લઈને દેવ પધરાવ્યો હોય, એની છાતીમાં અંગૂઠો દબાવ્યો હોય ને આપણને અભય વચન આપ્યું હોય કે આ મૂર્તિમાં સર્વકાળ રહ્યો થકો હું તમારા સંકલ્પ પૂરા કરીશ, એ મૂર્તિમાં શાને અભાવ આવે? તો એ જે શુદ્ધ બાબત હતી, એ પછી કોઈ મોટા નગરમાં, કોઈ શહેરમાં, કોઈ ભણેલા ગણેલા હોય કે પછી રામપુરા ગામના નિર્દોષ ભક્તો હોય, એક સરખી રહેણી કહેણી, એક સરખો ઉપદેશ, એક સરખી વાત, એને લઈને આજે આવો સત્સંગ સમાજ તૈયાર થયો છે અને લાલજી ભગતજી એને સાચવે છે. માટે હું ફરી લાલજી ભગતને ખૂબ ધન્યવાદ આપું છું. આ આખો સત્સંગ છે ને સમજણ ઉપર ટકેલો છે. આમાં કંઈ ત્યાગી ગ્રહીના મેળની વાત નથી. આમાં બહુ સફેદ કપડાં પહેરી લઈએ ને ભપકા જેવો તિલક ચાંદલો કરી લઈએ ને સ્વામિનારાયણ એવું નથી. આમાં બધી વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રીજી મહારાજે વડતાલના જે વચનામૃતો કયા છે એનો નિરંતર અભ્યાસ કરવો, એ બધા બહુ સૂક્ષ્મ અને સમજવા જેવા વચનામૃતો છે. મહારાજ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિમાંથી કઈ એવી બાબત છે જેમાં બાકીના ત્રણેય આવી જાય? તો શુકમુનિ કહે તો ધર્મમાં આવી જાય. તો કે ધર્મ તો ઘણા વિમુખમાં હોય. શ્રીજી મહારાજ કે મહાત્મ્યયુક્ત ભક્તિ હોય ને તો એમાં ત્રણેય વસ્તુ આવી જાય. ત્યારે પાછો પ્રશ્ન કર્યો મુનિએ કે જો તમે એ વાત કરતા હો તો પછી કેવળ ભક્તિને જ મુખ્ય કેમ ન કીધી? ત્યારે શ્રીજી મહારાજે કીધું અતિશય મહાત્મ્યયુક્ત ભક્તિ. આ બધી બહુ ઝીણી સૂક્ષ્મ વસ્તુ સમજવા જેવી છે. એ 4 પ્રકારના શાસ્ત્રે કરીને પરમેશ્વરનું જે પરમેશ્વરપણું છે એ બધી વસ્તુ મહારાજે સમજાવી છે. છતાંય ટૂંકી બુદ્ધિના જીવને જલ્દી બાબતો સમજાતી નથી. એટલે મહારાજ કેટલા બધા દ્રષ્ટાંતો આપે. મહારાજ કે જેમ દૂધ હોય, દૂધનું તત્વ શું? તો કે નેત્રે જોવે તો ધોળું દેખાય, આંગળી અડે તો ટાઢું ઊનું જણાય, પણ એ સાચું દૂધનું તત્વ નથી. દૂધને ગરમ કરો, એને જમાવો, દહીં કરો, એને તાવો, માખણ કરો અને એમાંથી જે ઘી નીકળે દૂધનું તત્વ છે. એમ પરમેશ્વરને સમજવા માટે અનેકવિધ શાસ્ત્રોનો આધાર લઈને પરમેશ્વરનું સ્વરૂપ સમજાતું હોય છે. માટે ભગવાન વેદવ્યાસજીએ પણ 18 પુરાણ કર્યા પછી જ્યારે શ્રીમદ ભાગવતજી પુરાણ કર્યું ત્યારે એમના હૃદયમાં થોડીક શાંતિ થઈ કે પરમેશ્વરનું સ્વરૂપ જેવું જોવે એવું ઓળખાવામાં હવે મને થોડી સફળતા મળી છે. તો હવે આ સમયમાં આપણી પાસે ન તો શાસ્ત્ર વાંચનનો એવો સમય છે, ત્યારે એવા સમયમાં કોઈ સત્પુરુષનો યોગ થઈ જાય અને સત્પુરુષમાં આપણને અતિશય પ્રીતિ થઈ જાય અને એ સત્પુરુષ આપણને શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંતોને સમજાવી દે તો સમજવાનું કે અલ્પ પ્રયાસે પણ આપણો બેડો પાર થઈ ગયો એમ સમજી લેવાનું. એ મહારાજે 4 પ્રકારના મહાપુરુષોની વાત કરીને, દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, એમાં એક વડવાડ જેવા હોય છે, સમુદ્રમાં રહેતા હોય છે, સમુદ્રના મૂળ દ્વારે પાણી પી અને એને પછી કાઢે છે અને એમાં આખા જગતમાં મેઘ વરસાવે છે અને ખારા જીવોને પણ મીઠા કરે છે. આપણે ભગતજી વિશે એવું નહીં કહેતા કે વડવાનળ જેવા છે, પણ એ વડવાનળથી કમે નથી. મને યાદ છે બહુ ખટકાવાળી વાત કરતા, એ બહુ આમ શોર્ટકટમાં સમજાઈ જાય તો સમજાઈ જાય એવું છે. અમે જ્યારે 2002ની સાલમાં નૌતમ સ્વામીજી સાથે અમે મળ્યા, ત્યારે આપણે ગાદી પર આપણે નહોતા સ્વામી, ત્યારે તમે ખબર નહીં બપોરે હું વિચાર આવ્યો, ચાલો 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 તમને હું એક જગ્યાએ લઈ જાઉં. તમે તો ચાલો, તમે આવ્યા જ્ઞાનબાગ ભગતજીને ત્યાં બેઠા, સ્વામીએ બધું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આ સંભાવિત ભાવિ છે. ભાવિ બધા બહુ હોય, એ તો પરમેશ્વરની જેની પર કૃપા ઉતરે, કળશ જેની પર ભગવાન ઢોળે અને સાધુ સંતોનો પ્રેમ જેને વિશ્વાસ પ્રાપ્ત કર્યો હોય ને એ થાય. અમારે એ કે છે ને બહુ જાજુ નહીં વિચારવાનું. શ્રીજી મહારાજના જે વચનો છે ને એ વચનોને જ તમારે પ્રવર્તાવાના. આપણું કશું કાંઈ છે નહીં આમાં. સ્વામિનારાયણના જે વચનો છે ને એ જ સર્વોપરી છે. તે દિવસની ઘડી અમે વચનામૃત વાંચનનો વિશેષ અભ્યાસ
કર્યો ને એમ જેમ જેમ વાંચતા ગયા એમ ભગતજીની વાત એ અમારા જીવમાં ફિટ થઈ ગઈ. તો આ વાત છે, આ ભાઈ આ તો બધાનું આમાં શ્રેય રહેલું છે. તો આજે આપણે બધા મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે ભેગા થયા છીએ. નાનકડો પ્રસંગ છે પણ પ્રસંગ બહુ દિવ્ય છે. અમુક વસ્તુઓની ફિલિંગ આપણને આવતી હોય, કોઈ સ્થાનમાં આપણે જઈએ ને તેના વાઇબ્રેશન્સ જુદા હોય. અહીંયા નિર્દોષ હૃદયના ભક્તોએ જે ભજન કર્યું છે ને એના પુણ્ય પ્રતાપે આવો માહોલ સર્જાણો છે. આમાં નિર્દોષતા બહુ મોટી વસ્તુ છે. બાકી આખું જગત આર્ટિફિશિયલ કૃત્રિમતાથી ભરેલું છે. સૌને સૌની પાસેથી કાંઈક મેળવવું છે. પણ કેવળ ભગવાનને રાજી કરવા માટે, કેવળ ભગવાનને રાજી કરવા માટે, અન્યને નહીં કે ચાલો ભજન કરતા હોય, ધૂન કરતા વખતે વિડિયા બીડિયા ઉતરે ફર્સ્ટ ક્લાસ અને આખા ગામમાં માર્કેટિંગ થાય, એવું નથી કાર્યક્રમ. આ કેવળ ભગવાનને રાજી કરવાની વાત છે. માટે આવું સરસ માહોલ થયો. મને ભગતજીએ વાત કરી કે ગામના લોકોનું ભજન છે અને બાકીના સંપ્રદાયના પ્રેમી ભક્તોનું આમાં દાન છે. આ બંનેના સંગમથી આવું સરસ મજાનું મંદિર આજે આપણી પાસે આવ્યું છે. ગ્રામજનો બહુ ભાગ્યશાળી છો તમે. મને ભગતજીએ વાત કરી કે અહીંથી કાયમ નિયમિતપણે ગુલાબના હાર વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સેવામાં જાય છે. એની સાથોસાથ આશ્ચર્ય થાય એવી મને બીજી વાત કરી કે છેલ્લા 2-3 વર્ષથી અહીંયા ગુલાબનો હાર નિત્ય પ્રત્યે ઉત્થાપનમાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ પાસે જાય છે. આ મૂળ વસ્તુ છે. એક આચાર્ય મહારાજ હોય, એ કોનો આચાર્ય હોય ખબર? દેવનો હોય. શ્રીજી મહારાજે દેવ પધરાવ્યા. દેવ કોના માટે પધરાવ્યા? આપણા માટે જ પધરાવ્યા. આપણી ઉપાસના સ્વામિનારાયણની. સ્વામિનારાયણ એના ગુરુ રામાનંદ સ્વામીભાઈ શું માંગ્યું કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થાય. આપણે કળિયુગના જીવ છીએ, આપણને દુનિયાભરનો છે ને જોવે છે. તો આ લોકના સુખને માટે શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીને આપેલા વરદાનના ભાગરૂપે ભગવાન સ્વામિનારાયણે શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજી, શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ તેમજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કષ્ટભંજન દેવ આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને સમજવા માટે તમારામાં દેવની નિષ્ઠા અવશ્ય હોવી જોઈએ. કેમ કે દેવ શ્રી હરિએ પધરાવ્યા છે, કોઈ અન્ય લોકોએ નથી પધરાવ્યા. તો હું ઘણી વાર એમ કહું કે જેનામાં દેવ નિષ્ઠા નથી એનામાં સ્વામિનારાયણની નિષ્ઠા થવી સંભવ પણ નથી. માટે આવો સમાજ તૈયાર થાય. ગામડાના એક નાના નાના માણસો ગોપીનાથજી માટે હાર મોકલે. સમજવાનું તમારા સૌ ભક્તોનો બેડો પાર થઈ ગયો. અંતકાળ આવશે ને, અંતકાળ આવશે, ગમે તેવો પાપી જીવ હશે તો પણ શ્રીજી મહારાજે જીવને પોતાના ધામનું સુખ આપશે, એમાં કોઈ શંકાની વાત નથી. તો અંતમાં વાલા ભક્તજનો, આપ સૌને અમારા ખૂબ રૂડા ધન્યવાદ છે. ભગતજીને પણ અમારી ખૂબ શુભકામના છે. ભગતજીને કહું નિરંતરપણે તમારા આવા નાના મોટા મંદિરો, અલગ અલગ સ્થાનોમાં જ્યાં ભગતજીને વિશે નિષ્ઠા ધરાવનારો ભક્તોનો સમુદાય રહેતો હોય ત્યાં તમારે કરતા રહેવા. જ્યાં જૂના જૂના મંદિરો હોય એના જીર્ણોદ્ધાર કરતા રહેવા. આવી રીતે નાની મોટી સભાઓ, પારાયણો કરતા રહેવી. ભગતજી આપણા છે ને ઓલરાઉન્ડર છે, મલ્ટી આસ્પેક્ટ્સ અને મલ્ટી ટેકનોલોજીવાળા ભગતજી છે આપણી પાસે. અંગ્રેજી કહો તો અંગ્રેજી, હિન્દી કહો તો હિન્દી, અન્ય ભાષા કહો. આજે ઘણીવાર આપણે વિદ્વાનોના સેમિનારો થાય, સંત સ્વામી કાયમ ભગતજીને કાયમ એમાં બોલાવતા હોય, તેડાવતા હોય. અમારા નવતમ સ્વામીજીને પણ ભગતજી માટે ખૂબ ભાવ છે, બધાને ભાવ છે. એનું મેં તમને કારણ એક જ કીધું કે એમણે જે સમુદાય તૈયાર કર્યો ને એના શર્ટ ઉપર પટ્ટી નથી પહેરાવીને એટલે મને બહુ ભાવ છે. આરું પટ્ટી બહુ ખતરનાક વસ્તુ છે. એક આ પટ્ટી અને ઓલું દિવાલ ઉપર લખવું, સમજાણો ને, એ દિવાલ પર લખવાનો જે કાર્યક્રમ છે ને એવા પ્રકારનો છે કે ભાઈ આ મારું ઘર છે, તમે મહેરબાની કરીને ઘૂસતા નહીં, આ ચેલો મેં મૂંડ્યો છે, આની પાસેથી એક કે વંતાકભાઈ પૈસો લઈ નહીં જતા. એટલે અમે કંઈ પૈસા લેવા માટે આવીએ છીએ. વાત એક છે કે હરિભક્ત એ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સાથે સંકળાયેલો હોવો જોઈએ, મૂળ સંપ્રદાય સાથે સંકળાયેલો હોવો જોઈએ. એનું ધન, એનો 10મો 20મો ભાગ એ ધર્મ તો દેવના અર્થે જ આવવો જોઈએ. આ કરો ને એ સાચા અર્થમાં સત્સંગ કરાવવાનું પુણ્યકાળ છે. બાકી ગઈકાલે નવતમ સ્વામીજીનું પ્રવચન દાવોલમાં સ્વામી 20 મિનિટ બોલ્યા. દેટ વોઝ સો એમેઝિંગ પ્રવચન, થ્રિલિંગ પ્રવચન છે. મેં સૂર્યપ્રકાશ સ્વામીને કહ્યું એ કટકો વિશેષપણે યુટ્યુબ પર મૂકો, આખી દુનિયાને ખબર પડવી જોઈએ. ધર્મના નામે બિઝનેસ એ સારી વસ્તુ નથી. જ્યારે તમે માર્કેટિંગ કરો છો ને ત્યારે સમજી લેવાનું ધર્મના મૂળ તત્વનો નાશ થઈ જાય છે. શ્રીજી મહારાજે ક્યારેય કોઈ માર્કેટિંગ કર્યું નથી. મહારાજને પરમહંસોએ જેવા જોયા, જેવા જાણ્યા, જેવા અનુભવ્યા એ પ્રમાણે પરમહંસોએ વચનામૃતની અંદર ટાંક મૂકી છે. જ્યાં જ્યાં શ્રીજી મહારાજે પરોક્ષપણે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની વાત કરી છે ત્યાં ત્યાં પરમહંસોએ ટાંચ મારી કે પ્રત્યક્ષ એ જ ધર્મ ભક્તિના પુત્ર સ્વયં શ્રી હરિ છે. તો વાલા ભક્તજનો, આ બહુ મોટી વાત છે.
તે પ્રમાણે રહેજો. બહુ રાજીપો દર્શાવું છું. 10 મિનિટની મેં વાત કરી હતી, 12 મિનિટ થઈ, પણ ભગવાનના ચરણમાં મારી પ્રાર્થના આપ સૌની પર ઈશ્વરની ખૂબ કૃપા ઉતરતી રહે. તમે ખૂબ સુખી થાવ. સુખી થાવ એટલે ધન્યધાનથી નહીં, ભજન ભક્તિથી સુખી થાવ, એવી મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.